स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। मेरी निराशाओं में मेरी आशा बना तू, मेरी खामोशियों को समझा तूने प्रभु। मेरी निराशाओं में मेरी आशा बना तू, मेरी खामोशियों को समझा तूने प्रभु। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। दिल की गहराइयों में बसता तू ही प्रभु, तेरी इच्छाओं को मैं पूरा करता चलूं। दिल की गहराइयों में बसता तू ही यीशु, तेरी इच्छाओं को मैं पूरा करता चलूं। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ અને આખી વ્યવસ્થાને માટે ગુજરાત ડાયોસિસના આગેવાનોનો આભાર માનીએ છીએ, માનનીય શ્રી બિશપ સાહેબનો આભાર માનીએ છીએ અને સાથે સાથે અમારા આણંદ સીએનઆઈ મંડળીના સ્થાનિક પાળક સાહેબનો અને પાસ્ટોરલ કમિટીનો આભાર માનીએ છીએ આ સુંદર તકને માટે। અને ઈસુ ખ્રિસ્તમાં આપ સર્વનો આવકાર કરું છું। આવો આપણે બાઇબલ અભ્યાસમાં જોડાઈએ
અને બાઇબલ અભ્યાસની શરૂઆત કરવાની સાથે આપણે કોલોસીઓના પત્ર એનો બીજો અધ્યાય અને એની 8, 9 અને 10 કલમોને વાંચીને ત્યાર પછી એની પ્રાર્થના પછી આપણે આગળ વધીએ. કોલોસીઓને પત્ર બીજો અધ્યાય એની 8મી કલમથી હું આગળ વાંચું છું. સાવધાન રહો, રખેને ફિલોસોફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહીં પણ માણસોના સંપ્રદાય પ્રમાણે અને જગતના તત્વો પ્રમાણે છે તેથી કોઈ તમને ફસાવે. કેમ કે ખ્રિસ્તમાં ઈશ્વરત્વની સર્વ પરિપૂર્ણતા મૂર્તિમાન છે અને તમે તેમનામાં સંપૂર્ણ થયા છો તે સર્વ રાજ્યનો તથા અધિકારનો શીર્ષ. આવો આપણે જ્ઞાની પ્રાર્થનામાં જોડાઈએ. પ્રેમાળ પિતા, અમે તમને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, તમે મહાન છો. તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તમાં તમારી દેવત્વની પરિપૂર્ણતા મૂર્તિમાન છે. તમારા પુત્ર દ્વારા અમે તમારા હૃદયને જાણી શકીએ છીએ. તમારી કૃપા દયા ભલાઈને અનુભવી શકીએ છીએ. પ્રભુ, અમારા અભ્યાસને આશીર્વાદિત કરો. અમે તમારા હાથમાં સમાવીએ છીએ. પ્રભુ ઈસુમાં મારી પ્રાર્થના સાંભળીને માન્ય કરો. આમેન. આજના સમયમાં જ્યારે વિશ્વાસી જીવનની વાત કરવામાં આવે અને ખાસ કરીને ઈસુ ખ્રિસ્ત તરફ લક્ષ રાખવાની વાત કરવામાં આવે ત્યારે બહુ ચોક્કસ થવાની જરૂર પડે છે. કારણ કે ઈસુ ખ્રિસ્ત વિશેના ફિલોસોફિકલ અથવા ફિલસૂફીના વિચારો એ ઘણી બધી વખત ગેરમાર્ગે હોઈ શકે છે. અને જ્યારે આપણે અંત સમયના ભાગોમાં છીએ ત્યારે એવું થાય કે આપણી આસપાસ કેટલા બધા એવા વિચારો, એવા શિક્ષણો અને એવી કેટલી બધી બાબતોનો પ્રભાવ આપણે જોઈએ છે કે જે બાઇબલ આધારિત ઈશ્વરને રજૂ કરવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તમાં તમારા વિશ્વાસનો પાયો અને ઈસુ ખ્રિસ્ત તરફ લક્ષ રાખીને એની પાછળ ચાલવાના જે મુદ્દાઓ છે એનાથી ભટકી જવાય. તો ઘણી બધી વખત વિશ્વાસી અજ્ઞાનતાને અભાવ, જ્ઞાનના અભાવે, અજ્ઞાનતાના લીધે ઘણી બધી વખત ઉપેક્ષા કે બેદરકારીના લીધે ઈસુ ખ્રિસ્ત વિશે જે પાયાની મૂળભૂત બાબતોનો એને ખ્યાલ હોવો જોઈએ એ વિશે અજાણ રહી જાય અને એ વિશ્વાસી જીવનની એક ગંભીર ભૂલ બની જાય. મોટાભાગે વિશ્વાસી એવું માનતા હોય છે જે લોકો અભ્યાસ નથી કરતા, એવું લાગે છે કે ઈસુ ખ્રિસ્ત આજથી 2000 વર્ષ પહેલા જન્મ્યો અને ત્યારથી આપણે નાતાલની ઉજવણી કરીએ છીએ અને ઈસુ ખ્રિસ્તના જન્મની સાથે આપણો વિશ્વાસ રહેલો છે. પણ જો ઈસુ ખ્રિસ્તને 2000 વર્ષમાં સીમિત કરવામાં આવે તો એમના સંબંધી એમનું જે દેવત્વ છે, ઈશ્વરત્વ છે, જે અનંતકાળી છે એની ઉપર પ્રશ્નાર્થ લાગી જાય અને એ પ્રશ્નાર્થને હટાવવો પડે કે શું ઈસુ ખ્રિસ્તનું અસ્તિત્વ એ એમના જન્મ સાથે જોડાયેલું છે કે એમના જન્મથી વિશેષ કંઈ છે. જો ઈશ્વર અનંતકાળી છે અને ઈસુ ખ્રિસ્ત એ ત્રિએક ઈશ્વરમાંના ઈશ્વરનો પુત્ર તરીકે એક વ્યક્તિ છે તો એમનું અનંતકાળી અસ્તિત્વ એ આપણે સમજવું પડે. 2000 વર્ષ પૂર્વેના એમના જન્મ પહેલાનું એમના સંબંધિત બાઇબલ શું કહે છે આપણે જાણવું પડે અને એ અભ્યાસમાં આપણે આગળ વધીએ છીએ. આપણે કોલોસીના પત્રમાંથી આપણે જે શાસ્ત્ર વાંચન લીધું એની અંદર કેટલીક બાબત તરફ ધ્યાન આપવામાં આવ્યું છે કે સાવધાન રહો. અને વિશ્વાસી જીવનનું સૌથી મોટું એક પાસું છે સાવધાન. સાવધાન રહેવાનો અર્થ એ છે કે જે સત્ય બાઇબલમાંથી જણાવવામાં આવે છે, ઈશ્વરના વચનમાંથી જણાવવામાં આવે છે, ત્રિએક ઈશ્વરની ત્રિધન્યતાને જાહેર કરતું જે સત્ય છે એની સાથે થોડુંક જુદું અથવા એમાં કંઈક થોડું ભેળસેળ કરી દઉં એ મૂર્ખતા સફળ સાબિત થાય. અને એટલા માટે ઈશ્વર સંબંધી સ્પષ્ટ સમજણ બહુ યોગ્ય અને અનિવાર્ય બને છે. અને એટલે અહીંયા વચન લખે છે કે રખેને ફિલોસોફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહીં પણ માણસોના સંપ્રદાય પ્રમાણે કે જગતના તત્વો પ્રમાણે છે તેનાથી તમને કોઈ ફસાવે. આજકાલ તમારી આજુબાજુ નજર કરો, તમે જુઓ કેટલા શિક્ષણ ચાલે છે, કેટલા લોકો કેવું કેવું શીખવે છે. જો તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય, યુટ્યુબ પર જતા હોય, જો તમે ટેલી પ્રીચર્સને સાંભળતા હોય કે જે લોકો કદાચ આપણા દેશના નહીં કે બહારના દેશના હોય, તમને ખ્યાલ આવશે કે આપણે જે સિદ્ધાંતિક વિશ્વાસ ધરાવીએ છીએ, આપણે જે શિક્ષણને અંદર આપણો વિશ્વાસ મૂકેલો છે એનાથી ઘણું બધું જુદું શીખવવામાં આવે છે. તમને સાચું કહું, આજે ખ્રિસ્તની બાદબાકી કરવામાં આવે છે. ખ્રિસ્ત કે જે તમારા વિશ્વાસનો અગ્રેસર છે, કે જેણે તમારા વિશ્વાસને લખ્યો છે, ઇઝ ધ ઓથર એન્ડ ફિનિશર ઓફ અવર ફેથ.
કે જેનામાં સંપૂર્ણતા રહેલી છે, જે પિતાએ જાહેર કરી છે અને જેના વિશે પવિત્ર આત્મા તમને મને શીખવી રહ્યા છે, ખ્રિસ્તની બાબતથી એ અત્યારનો વિષય બની ગયો છે. કેટલા બધા લોકો બાઇબલ આધારિત ભેળસેળવાળું શિક્ષણ આપે છે અને કદાચ હું થોડાક શબ્દો બોલું, હાથ મૂકવા, ચમત્કારો કરવા, ચિહ્નો કરવા, અન્ય ભાષાઓ બોલવી, અને આ બધાથી પ્રભાવિત થાય છે. અને એમાં જો તમે લોકો ફિલસૂફીનો આડંબર ના સમજીએ તો તમને ને મને ખ્રિસ્ત વિશેની સત્યતા એ ગેરમાર્ગે દોરી જશે. તો બાઇબલ શું કહે છે ઈસુ ખ્રિસ્ત વિશે? આપણે હમણાં જ વાંચ્યું કેમ કે ખ્રિસ્તમાં ઈશ્વરત્વની સર્વ પરિપૂર્ણતા મૂર્તિમાન છે. જો મારે ત્રિએક ઈશ્વર સંબંધી કશું પણ સમજવું હોય તો મારે વધસ્તંભે જડાયેલા ખ્રિસ્ત તરફ લક્ષ આપવો પડે, કારણ કે ખ્રિસ્તમાં દેવત્વની પરિપૂર્ણતા મૂર્તિમાન છે. યોહાનની સુવાર્તામાં તમે જાઓ અને એનો પહેલો અધ્યાય તમે વાંચો, એની 17મી કલમ કહે છે કેમ કે નિયમશાસ્ત્ર અનુસારની મારફતે આપવામાં આવ્યું, પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તી મારફતે આવી. અને પછી 18મી કલમ કહે છે ઈશ્વરને કોઈ માણસે કદી જોયો નથી, એકાકી જનિત દીકરો કે જે પિતાની ગોદમાં છે તેમણે તેમને પ્રગટ કર્યો. જો તમે ને હું ઈશ્વરના સત્વને અને ઈશ્વરના સત્યને સમજવાનો પ્રયત્ન કરીએ અને જો ઈસુ ખ્રિસ્તની બાબતોને જુણવાણી સમજીએ, ઈસુ ખ્રિસ્તની બાબતોને ઉત્તરવી કે છીછરી સમજીએ, તો તમે ને હું મોટી ભૂલ કરીએ, કારણ કે ઈસુ ખ્રિસ્ત સિવાય પિતાને રજૂ કરનારા પૃથ્વી પર કોઈ નથી. બાઇબલ એવું કહે છે. આપણે હિબ્રુઓના પત્રમાં જઈએ અને હિબ્રુઓના પત્રમાં ત્યાં શું લખ્યું છે? હિબ્રુઓના પત્રનો પહેલો અધ્યાય અને એની 1 થી 3 કલમો હું વાંચું છું. પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વર અનેકવાર તથા અનેક પ્રકારે બોલ્યા. તે આ છેલ્લા સમયમાં, ધ્યાન રાખો, આ છેલ્લા સમયમાં પુત્ર કે જેમને તેમણે સર્વના વારસ બનાવ્યા અને વડી જેમના વડે તેમણે જગતોને ઉત્પન્ન કર્યા તે દ્વારા આપણી સાથે બોલ્યા. તે ઈશ્વરના ગૌરવનું તેજ તથા તેમના સત્વની આબેહૂબ પ્રતિમા છે અને પોતાના પરાક્રમના શબ્દથી સર્વને નિભાવી રાખે છે. તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન પિતાની જમણી તરફ ઉચ્ચ સ્થાને બેઠા છે. આ વચન પોતે ખુલાસો આપનાર છે. આની ઉપર આપણે વધારે ખુલાસાની કંઈ જરૂર ના પડે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે એની સ્પષ્ટ જાહેરાત હિબ્રુઓનો લેખક પહેલા 3 વચનમાં આપે છે. અને પછી જો તમે આખા પત્રનો અભ્યાસ કરો તો તમને ખબર પડે કે ઈસુ ખ્રિસ્ત સર્વમાં સર્વ કરતા શ્રેષ્ઠ છે. હવે આ કલમને હું તમારી સાથે એ રીતે અભ્યાસમાં લેવા માંગુ છું કે જ્યારે સૃષ્ટિની શરૂઆતનો વિચાર કરવામાં આવે અને આપણે ઉત્પત્તિના પુસ્તકમાં આવીએ અને ઉત્પત્તિના પુસ્તકના પહેલા અધ્યાયની પહેલી કલમને આપણે વાંચીએ, ત્યાં આ પ્રકારે લખ્યું છે કે આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી અને જળનિધિ પર અંધારું હતું અને ઈશ્વરનો આત્મા પાણી પર હાલતો થયો. મોટા ભાગે જે લોકો અભ્યાસી નથી એ લોકોને એવું લાગે કે કદાચ જૂના કરારમાં તો ઈસુ ખ્રિસ્તનો ઉલ્લેખ નથી, ઈસુ ખ્રિસ્ત વિશે સમજણ નથી, એ તો કદાચ ઈશ્વર પિતાએ કર્યું હોય, ઈશ્વર પિતાએ પવિત્ર આત્મા દ્વારા કર્યું હોય. અને જો તમે થિયોલોજીનો અભ્યાસ કરો તો જે એલિહોમ શબ્દ છે એ શબ્દ દ્વારા ત્રિએક ઈશ્વરની સમજણ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ કલમ દ્વારા તમે હું એ સમજી શકીએ છીએ કે હિબ્રુઓનો લેખક જે લખે છે કે જગતો ઉત્પન્ન એનામાં થયા ઈસુ ખ્રિસ્તમાં. આની જે બીજી કલમનો પુરાવો બાઇબલ આપે છે. તમે યોહાનની સુવાર્તાના પહેલા અધ્યાયમાં આવો અને યોહાનની સુવાર્તાના પહેલા અધ્યાયમાં યોહાન આ રીતે લખે છે કે આરંભે શબ્દ હતો અને શબ્દ ઈશ્વરની સંગાતે હતો અને શબ્દ ઈશ્વર હતો, તે જ આરંભે ઈશ્વરની સંગાતે હતો, તેનાથી સર્વ ઉત્પન્ન થયું, એટલે જે કંઈ થયું તે તેના દ્વારા ઉત્પન્ન થયું. જો હું બાઇબલનો અભ્યાસ કરવા માંગતો હોઉં, જો મારા બાઇબલના દરેક માનવ પર ઈશ્વરની અજાયબ બાબતોને સમજવી હોય તો મારા બાઇબલ અભ્યાસની પરિપક્વતા ત્યારે જ કહેવાય જ્યારે હું દરેક માનવ પર ઈસુ ખ્રિસ્તને ઓળખી શકું. ઈશ્વરની કૃપા જે ઈસુ ખ્રિસ્તમાં રહેલી છે, જો બાઇબલના દરેક પાના, દરેક પુસ્તક, દરેક અધ્યાય, દરેક કલમમાં જો હું ઈસુ ખ્રિસ્તને પારખી શકું છું તો જ મારા બાઇબલનો સાચો અભ્યાસ અને ઈશ્વરની એ પરિપૂર્ણતા જે ઈસુ ખ્રિસ્તમાં મૂર્તિમાન થયેલી છે એ તરફ લઈ જશે. આપણે જોઈએ ઈસુ ખ્રિસ્ત ઇતિહાસમાં કેવી રીતે છે. જો તમે ઉત્પત્તિના પુસ્તકની વાત કરો, આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા અને યોહાન લખે છે કે એના દ્વારા
કોલોસીને પત્રનો પહેલો અધ્યાય 15ની કલમ કે તે અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા સર્વ સૃષ્ટિના પ્રથમ જનીન છે, કેમ કે તેમનાથી બધા ઉત્પન્ન થયા, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દ્રશ્ય તથા અદ્રશ્ય છે, રાજ્યાસનો કે રાજ્યો કે અધિપતિઓ કે અધિકારીઓ, સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્ન થયા. તે સર્વની પૂર્વેથી હયાત છે અને તેમનાથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે. તે શરીરનો એટલે મંડળીનું શીર છે. તે અરબ એટલે બોયેલામાંથી પ્રથમ ઉઠેલા છે, કે જેથી સર્વમાં તે શ્રેષ્ઠ થાય, કેમ કે તેમનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે એમ પિતાને પસંદ પડ્યું અને તેમના વધસ્થાનના લોહીથી શાંતિ કરાવીને તેમની મારફતે પોતાની સાથે સર્વનું સમાધાન કરાવે. પછી તે પૃથ્વી પર ના હોય કે આકાશમાં પૃથ્વી ઉપર પેટાળમાં કશું પણ ઈસુ ખ્રિસ્તની બહાર નથી. એટલે તો તમે લોકો અનંતકાળી ઈશ્વરને સમજવાનો પ્રયત્ન કરીએ તો ઈસુ ખ્રિસ્તનું અસ્તિત્વ તમારે મારે ઈશ્વરના અસ્તિત્વ સાથે અનંતકાળી રીતે સમજવું પડે. કે આદિએ શબ્દ હતો, શબ્દ દેવની સંગાથે હતો, શબ્દ દેવ હતો, તે જ આદિએ દેવની સંગાથે હતો અને તેમાં જ હતો. ઉત્પત્તિના પુસ્તકમાં સર્જનની સાથે સાથે તમે ઇબ્રાહીમના જીવન વિશે જુઓ, એક બહુ સામાન્ય પ્રસંગ છે ઇબ્રાહીમના જીવનનો. આપણે બધા જાણીએ છીએ ઈસાકનું બલિદાન ઈશ્વરે માંગ્યું અને ઇબ્રાહીમ ગયો અને પોતાના દીકરાને લઈને જ્યારે જતો હતો ત્યારે દીકરાએ પૂછ્યું કે પિતા હલવાન ક્યાં છે? ઇબ્રાહીમે કહ્યું ઈશ્વર પૂરું પાડશે. અને આપણે જાણીએ છીએ આ પ્રસંગને કે ત્યાર પછી જ્યારે ઇબ્રાહીમે છરો ઉઠાવ્યો અને રોકવામાં આવ્યો અને ત્યાં આગળ એક હલવાને લીધો અને ઇબ્રાહીમે તે પર્વત પર નામ આપ્યું દેવ પોતાના પર્વત પર પૂરું પાડશે. અને આપણે જાણીએ છીએ કે પૂર્ણતા ઈસુ ખ્રિસ્ત હલવા તરીકે આપવામાં ઈશ્વર પિતાએ ઇબ્રાહીમ કે જેની પત્ની સારાનું ગર્ભસ્થાન મરેલું હતું એનામાં ઈસાકને જન્મ આપીને જાણે પુનરુત્થાનની નિશાની આપી હતી. ઈસુ ખ્રિસ્તમાં પિતાએ પોતાની સમાધાનની યોજનાને પૂરું કરીને પ્રથમ જનિત તરીકે મોયેલામાં ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા. આટલી અજાયબ બાબત જો તમે ફક્ત ઇતિહાસની ઘટના તરીકે જોયો તો ઈસુ ખ્રિસ્તની પરિપૂર્ણતાને ભૂલી જઈશું. તમે એમાંથી આગળ આવો. નિર્ગમનની અંદર આપણે જાણીએ છીએ કે મૂસાએ બધાને મુક્ત કર્યા અને પછી એ લગભગ 20 લાખ લોકોને લઈને બહાર નીકળ્યો અને એના માર્ગે ચાલતો અને સિનાઈ પર્વત પાસે આવ્યો અને ઈશ્વર પાસે ગયો. ત્યાં 10 આજ્ઞા આપવામાં. આપણે બધા જાણીએ છીએ, સન્ડે સ્કૂલથી ભણીએ છીએ, પણ આપણે 10 આજ્ઞા કે ઈશ્વરની આપેલી વ્યવસ્થાઓ વિચારીએ છીએ, આ કરવું, આ ના કરવું, આવી રીતે કરવું, કે આપણે એ બાબત તરફ ધ્યાન નથી આપતા. મુલાકાત તમે જો નિર્ગમનનું પુસ્તક વાંચો તો મુલાકાત મુલાકાતની આખી રચના ઈશ્વરની એ બારીકાઈને ધ્યાન આપશો તો ખબર પડશે કે એમાં ઈસુ ખ્રિસ્તમાં રહેલી સંપૂર્ણતા છે. એ મુલાકાત મુલાકાતના પડદા, એની ભૂગોળીઓ, એને આપવામાં આવતા આકાર, એની સાથે જોડવામાં આવતા એક ફળના આકાર, એ પ્રમુખ યાજકના વસ્ત્રો, એની ઉપર લગાવવામાં આવતા પથ્થરો, એ પવિત્ર સ્થાનમાં મૂકવામાં આવતી રોટલીની મેજ, એ દીપવૃક્ષ, તમે જેટલું પણ જુઓ એ બધાની પરિપૂર્ણતા ઈસુ ખ્રિસ્ત છે. તમને ખબર છે મુલાકાત કેમ આપવામાં આવે? કારણ કે ત્યાં ઈશ્વર પિતાની હાજરી, જેને સકાઈના ગ્લોરી કહેવામાં આવે છે, કે ત્યાં પરમ પવિત્ર સ્થાનમાં અને ખબર છે એની મધ્યસ્થી કરવા માટે યાજકે જવું. કેમ? ઈશ્વરે નિયમ આપ્યા. ઈશ્વર જાણતા હતા કે હઠેલી મઠેલી પ્રજા નિયમ તોડશે, મારી સાથે સમાધાન માટે આવવું પડશે. સમાધાનનો માર્ગ ઈશ્વરે મુલાકાત મંડપ આપ્યો કે જે છેવટે ઈસુ ખ્રિસ્તમાં આવેલા. તમે લેવીના પુસ્તકમાં આવો, લેવીના પુસ્તકમાં આપેલા અર્પણો તમે જુઓ, પાપના અર્પણ, દાનના અર્પણ, બધાની પૂર્તિ ઈસુ ખ્રિસ્તમાં થઈ ગઈ છે. તમે પર્વોની ઉજવણી જુઓ કે પાસ્કા પર્વ, ઈસુ ખ્રિસ્ત દસ્તૂરને જડાવ્યા, પ્રથમ જરી, પ્રથમનું ફળ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા. ત્યાર પછી તમે કાપડીના પર્વને જોયો. કાપડીના પર્વમાં ઈસુ ખ્રિસ્તે આપેલી એ પ્રોમિસ પ્રમાણે પવિત્ર આત્મા દેવ પૃથ્વી પર આવવું, આપણી સાથે રહેવું અને હજારો લોકોને મંડળીમાં ઉમેરવું. આ બધા પર્વોની પરિપૂર્ણતા ઈસુ ખ્રિસ્તમાં કરવામાં આવી. તમે ત્યાંથી આગળ વધો, યહોશુઆ કે ન્યાયાધીશના પુસ્તકમાં જુઓ તો ત્યાં આગળ પણ ઈસુ ખ્રિસ્ત વિશે તમે યહોશુઆના
અને ત્યાં સૈન્યના સરદાર તલવાર લઈને ઊભા છે અને કહે છે કે હું સૈન્યનો સરદાર છું. યહોશુઆ એની આગળ પગે પડીને ભજન કરે છે. આ ઈસુ ખ્રિસ્તનું સ્વરૂપ છે કે જેને અભ્યાસની રીતે સમજી શકાય છે. ઉપર છેલ્લી માહિતીથી આપણને ખબર પડતી નથી. તમે ન્યાયાધીશોના પુસ્તકની અંદર જુઓ, ન્યાયાધીશના પુસ્તકનો એક પ્રસંગ કહો કે જ્યારે શમશોન એના માતા પિતાને જ્યારે દર્શન આપવામાં આવ્યું ત્યારે લોકોને ખબર પડી કે અમે દેવને જોયું. એકચ્યુઅલી ત્યાં આગળ યહોવાનું દૂત, એન્જલ ઓફ ધ લોર્ડ એવો શબ્દ વાપર્યો છે. આ બધું જ ઈસુ ખ્રિસ્તની મૂર્તિમાન છે. અને ઈસુ ખ્રિસ્ત કે જ્યારે આપણે એવું માનીએ છીએ કે નાતાલના દિવસે જ્ઞાન ઉત્પત્તિ 1:1 થી લઈને પ્રકટીકરણ 22 સુધી કે 21 અધ્યાય પર ત્યાં સુધી ઈસુ ખ્રિસ્ત રહેલા છે. તમે એનાથી આગળ આવો, ઇતિહાસમાં જુઓ, ઇતિહાસની અંદર તમે રાજાઓ જુઓ, યાચક જુઓ, પ્રબોધકોની પરિપૂર્ણતા ઈસુ ખ્રિસ્તમાં રહેલી છે. રાજાઓની પરિપૂર્ણતા ઈસુ ખ્રિસ્તમાં રહેલી છે. કારણ કે હજારો વર્ષના રાજ્યમાં ઈસુ ખ્રિસ્ત રાજ્યાસન પર બેસીને રાજ કરવાના છે. યાચક તરીકે સૌથી મોટા પ્રમુખ યાચક તરીકે ઈસુ ખ્રિસ્ત તમારો યાચક બન્યો, જે આજ તમારા મારા માટે પિતાને જમણા હાથે બેસીને મધ્યસ્થી કરે છે. એ પ્રમુખ યાચકનું એનું સ્થાન છે. તમે એનાથી આગળ આવો, ઇતિહાસમાં યાદ તમે અય્યુબના પુસ્તકમાં વાંચો કે જે એવું કહેવાય છે કે ઇબ્રાહીમનો સમકાલીન હતો. અય્યુબ એમ કહે છે કે જ્યારે મારી ચામડી ખલાસ થઈ જશે, મારું શરીર ખલાસ થઈ જશે અને મારી આંખો મારા ઉદ્ધારનારને જોશે. અને અય્યુબને ખબર છે કે મારા ઉદ્ધારનાર ખબર નહીં જ્યારે બોલ્યો હશે ત્યારે સમજ્યો હશે કે નહીં. અય્યુબના પુસ્તકમાં ગીતશાસ્ત્રના પુસ્તકમાં જુઓ, ગીતશાસ્ત્ર 2, ગીતશાસ્ત્ર 8, ગીતશાસ્ત્ર 16, ગીતશાસ્ત્ર 22, ગીતશાસ્ત્ર 67, 68, 107 મસીહાનિક સોંગ્સ ઈસુ ખ્રિસ્ત વિશેના છે. તમે બીજા અધ્યાયમાં વાંચો, આપણે લખ્યું છે કે તું મારો પુત્ર છે. અને 22માં વાંચો ત્યાં આગળ ઈસુ ખ્રિસ્તની મધ્યસ્થની વેદનાનો ઉલ્લેખ કરેલો છે. અને ગીતશાસ્ત્ર 8માં વાંચો ત્યાં લખ્યું છે કે માણસને દૂતો કરતાં થોડી વાર ઉત્તર પસંદ છે. અને એ જ ઉલ્લેખિત ગુણોનો વિચાર કરે છે કે મેં પરમાત્માનો મુકટ મૂક્યો છે. બધું જ માણસના અધિકારમાં મૂક્યું. આજે તમારા મારા અધિકારમાં નથી, ઈસુ ખ્રિસ્તે અધિકારમાં પાછો મેળવ્યો છે. જ્યારે તમે ન હોય એની સાથે મહિમામાં પ્રવેશીશું ત્યારે તમને ને મને પણ એ અધિકાર આપવામાં આવશે. આ ઈસુ ખ્રિસ્ત છે કે જે ઉત્પત્તિથી લઈને દરેક પુસ્તકની અંદર છે. જો તમે પ્રબોધકોના પુસ્તકમાં આવો, પ્રબોધકોના પુસ્તકની અંદર યશાયા, યિર્મયાનો વિલાપ, હજકીએલ, દાનિયેલ, હોશિયા, આ બધા ઈસુ ખ્રિસ્ત વિશે લખ્યું છે. યશાયાના પુસ્તકનો એક રેફરન્સ તો ઈસુ ખ્રિસ્ત પોતે લુકની સુવાર્તાના 4થા અધ્યાયમાં લખેલું બોલે છે પોતાના સંબંધી. ઈસુ ખ્રિસ્ત લુકની સુવાર્તાના 4થા અધ્યાયની 16મી કલમમાં જ્યારે સભાસ્થાનમાં જાય છે ત્યાં આ પ્રમાણે લખ્યું છે. લુકની સુવાર્તાના 4થા અધ્યાયની 16મી કલમમાં છે કે નાસરી જ્યાંથી ઉછર્યા હતા ત્યાંથી આવેલા પોતાની રીત પ્રમાણે વિશ્રામ સભાસ્થાનમાં જઈને તે વાંચવા માટે ઉભા હતા. યશાયા પ્રબોધકનું પુસ્તક તેમને આપવામાં આવ્યું. એમણે તે ઉઘાડીને જેમ તે પ્રમાણે લખ્યું છે તે જગાડાવી, પ્રભુનો આત્મા મારા પર છે કે દરિદ્રો આગળ સુવાર્તા પ્રગટ કરવા માટે તેમણે મારો અભિષેક કર્યો છે. બંદીવાનોનો છૂટકો તથા અધડાઓને કૃષ્ણ પામવાનું જાહેર કર્યો, ઘાયલ થયેલાઓને છોડાવવા તથા પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા માટે તેમને મને મોકલ્યો છે. 20મી કલમ એમ કહે છે તેમણે પુસ્તક બંધ કર્યું અને સેવકને પાછો આપીને બેસી ગયા. સભામાં સૌની નજર તેમના પર કરી તે તેઓને કહેવા લાગ્યા, આજે ધર્મને તમારા સાંભળતા પૂરો થયો છે. યશાયા 700 વર્ષ પહેલા ઈસુ ખ્રિસ્ત વિશે કહી રહ્યા હતા. કોઈ પણ પ્રબોધકનું પુસ્તક તમે વાંચો, પ્રબોધકો દ્વારા ઈશ્વર પિતાએ જેટલી પણ ચેતવણીઓ આપી છે એ બધી ચેતવણીઓ ઈસુ ખ્રિસ્તના પ્રથમ આગમન સંબંધી, ઈસુ ખ્રિસ્તના બીજા આગમન સંબંધી કે ઈસુ ખ્રિસ્તના પૂર્ણ થવાના કાર્ય તરફ બધું જ ઈસુ ખ્રિસ્ત તરફ આપણે ચીંધે છે. તમને ખબર છે આપણી વિશ્વાસની સૌથી મોટી તકલીફ શું છે? ઇંગ્લિશમાં એક શબ્દ છે ફેમિલિયારિટી. આપણે ટેવાઈ ગયા છે. પાપ તારણ સાંભળીને આપણે ટેવાઈ ગયા છે અને આપણને સમજાતું નથી કે આપણી અજ્ઞાનતા આપણને કોરી રહી છે. અને આપણી અજ્ઞાનતાના લીધે ફિલસૂફીનો આડંબર ખ્યાલ આપણને ગેરમાર્ગે દોરી રહ્યો છે અને
એફએસસીના પત્રમાં લખવામાં આવ્યું છે કે તમે ને હું પવનમાં ઉડતા, વંટોળમાં ઉડતા પેલા ખોતરા જેવા બની ગયા છે. ખબર છે આપણી મુશ્કેલી શું છે? અજ્ઞાનતા. આપણે ઈસુ ખ્રિસ્તને આ રીતે સમજતા નથી, આપણે ઈસુ ખ્રિસ્તને આ રીતે જોતા નથી. અને નવા કરારની તો હું તમને શું વાત, જો તમે માથીની સુવાર્તાથી લઈને તમે ચારે સુવાર્તાનો અભ્યાસ કરો, પ્રેરિતોના કૃત્યોનો અભ્યાસ કરો, પત્રોનો અભ્યાસ કરો, તમે પ્રકટીકરણ સુધીના પુસ્તકનો અભ્યાસ કરો, ઈસુ ખ્રિસ્ત જાહેર કરવામાં આવે છે. અને આજે ઘણા બધા લોકો ઈસુ ખ્રિસ્તની બાદબાકી કરે છે અને ઈસુ ખ્રિસ્ત દ્વારા જે તમને ને મને પ્રોમિસ આપવામાં આવી હતી એ પ્રોમિસોનો અયોગ્ય ઉપયોગ કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. ઈસુ ખ્રિસ્તની બાદબાકી તમને ને મને ઈશ્વરથી કયા સમાધાનના સંબંધમાં લઈ જશે? કોઈ શક્યતા. જો તમે પ્રબોધકોના પુસ્તકમાં થોડી વધારે નજર કરો તો ઈસુ ખ્રિસ્તના જન્મ સંબંધી જે બાબતો લખવામાં આવી છે, એમના જન્મનું સ્થાન સુદ્ધા લખવામાં આવ્યું છે. એક એવી સ્ત્રીથી જન્મ છે એ સુદ્ધા લખવામાં આવ્યું છે. ઈસુ ખ્રિસ્ત સંબંધી જૂના કરારની જેટલી પણ ભવિષ્યવાણી છે એ બધી જ એમના પ્રથમ આગમનમાં પૂરી થઈ છે અને બાકી રહેલી કેટલીક ભવિષ્યવાણીઓ એમના બીજા આગમન સંબંધી છે જે બીજા આગમનમાં પૂરી થઈ. કેટલા બધા લોકોને આજે પ્રશ્ન છે કે શું બાઇબલ સાચું છે? કેટલા બધા લોકોને આજે પ્રશ્ન છે કે શું આ બધું શિક્ષણ સાચું છે? કેટલા બધા લોકોને પ્રશ્ન છે કે શું આપણો વિશ્વાસ આપણને એક દિવસ ખરેખર પરિણામ આપશે કે? ઉત્પત્તિના એકથી લઈને પ્રકટીકરણના છેલ્લા અધ્યાયની છેલ્લી કલમ સુધી એવું કશું જ નથી કે જે પૂરું ના થયું હોય કે ના થયું. અને એની બધી જ પરિપૂર્ણતા ઈસુ ખ્રિસ્તમાં રહેલી છે. અને આ ઈસુ ખ્રિસ્તને આ રીતે ઇતિહાસમાં જુઓ, જૂના કરારના પુસ્તકોમાં જુઓ, સુવાર્તાના પુસ્તકોમાં જુઓ, પ્રેરિતોના કૃત્યોમાં જુઓ, પત્રોમાં જુઓ, એ તમારી ને મારી માટે બહુ જ અનિવાર્ય છે. જો તમે અજ્ઞાનતામાં રહેવા માટે ટેવાયેલા છો, મારી તમને બહુ જ નમ્ર વિનંતી છે કે માહિતી આધારિત ઈસુ ખ્રિસ્ત સાથેનો સંબંધ તમને મને કોઈ જ ફળ નહીં, એમાં કોઈ ફળવંતતા રહેલી જ નથી. યાકૂબનો પત્ર લખે છે કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે એવું તમે માનો છો, સારું કરો. ભૂતો પણ માને છે. એ માહિતી આધારિત વિશ્વાસ છે. પણ જે દુઃખની વાત છે, હોશિયાના પુસ્તકમાં ઈશ્વર કહે છે એના 4થા અધ્યાયની 6ઠ્ઠી કલમમાં કે મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે, તે જ્ઞાનનો અનાદર કરે. ઈસુ ખ્રિસ્ત વિશે અજાણ રહેવાથી કોને ફાયદો થશે? અને આપણે બહારના જગતની વાત નથી કરતા. બહારનું જગત અજાણ છે, આપણે પ્રયત્ન કરીએ છીએ સુવાર્તામાં. એમને ઈસુ ખ્રિસ્ત નથી જોઈ તો અલગ વાત છે. પણ તમે ને હું જે મંડળીનો ભાગ છીએ, તમે ને હું કે જે વિશ્વાસના લોકો કહેવાય છે, તમે ને હું અજ્ઞાનતાના અભાવે નાશ તરફ જઈએ, એ કેટલી બધી અયોગ્યતા કહેવાય. એ મૂર્ખતા અને બેદરકારી. રોમનોના પત્રના 10મા અધ્યાયમાં પાઉલ બહુ સરસ લખે છે. પાઉલ એવું કહે છે 10મા અધ્યાયની 2-3 કલમ કે તમારે ઇઝરાયલ વિશે કહે છે. પહેલી કલમ જોવા છો, રોમનોના પત્ર 10માં, ભાઈઓ, ઇઝરાયલ ત્રાણ પામે એવી મારા અંતરની ઈચ્છા તથા ઈશ્વર પ્રત્યે મારી પ્રાર્થના છે. કેમ કે હું તેઓ વિશે સાક્ષી પૂરું છું કે ઈશ્વર ઉપર તેઓની આસ્થા છે ખરી, પણ તે જ્ઞાન વગરની છે. ઈશ્વર ઉપરની આસ્થા જ્ઞાન વગરની તમને ને મને ઘણી બધી વખત મુશ્કેલીમાં મૂકી દેશે. જો આ ઈસુ ખ્રિસ્ત કે જેને હું ઈશ્વર પુત્ર કહું છું અને ત્રિએક ઈશ્વરમાં, ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મામાં જોઉં છું, તો મારે સમજવું પડશે કે અનંત કાળનો ઈશ્વર છે. એ તમારો ને મારો સર્જનહાર છે. એ તમારો ને મારો ઉદ્ધાર કરનાર છે. એ તમારો ને મારો મધ્યસ્થ છે. એ તમારો ને મારો યાજક છે. એ તમારી ને મારી પેઠે પરીક્ષણ પામેલો. અને તમને જો અજાયબ લાગે એવી વાત કહું કે આ ઈસુ ખ્રિસ્ત આજે જેને નાતાલ તરીકે આપણે ઉજવીએ છીએ ને કે ઈસુ ખ્રિસ્ત માણસ બન્યો, એણે દૂતોને હાથ નહીં આપ્યો. હિબ્રુનો લેખક નોંધે છે એણે દૂતોને હાથ નહીં આપ્યો. એણે તમારી ને મારી સાથે એકરૂપ થવા માટે પોતાને લોહી અને માંસમાં ઢાળ્યો. ફિલિપીને પત્રમાં લખ્યું છે, દેવ હોવા છતાં એણે દેવ હોવાનો પકડી રાખ્યો નહીં, પોતાને ખાલી કરીને દાસનું રૂપ ધારણ. કે તમારી મારી સાથે એકરૂપ થવાયો, સર્વ રીતે પરીક્ષણ પામેલો, તમારી ને મારી પેઠે સર્વ રીતે સતાવાયેલો, જેથી જ્યારે તમે ને હું પરીક્ષણ પામીએ ત્યારે એ આપણી ઉપર દયા લાવી શકે. બધી રીતે તમારી મારી સાથે આઈડેન્ટિફાઈ થઈ શકે. આ ઈસુ ખ્રિસ્તને સહજ લેવું, એના વિશે સહજતા રાખવી એ આપણી ભૂલ છે. આપણે એવું ના કરી શકીએ અને આપણે એવું નહીં કરવું જોઈએ. ઈરાદાપૂર્વક મારે ઈસુ ખ્રિસ્તના વચનમાં શોધવું જોઈએ, એના સંબંધીના સત્યોને
મારે જાણવા જોઈએ. અને અજ્ઞાનતા એ બહુ ભયંકર છે. તમને ને મને સાચું કહું, ઈશ્વરમાં એ આજ્ઞા છે, તમે એનું અજ્ઞાન ના રહી શકો. આપણી અજ્ઞાનતા આપણને ગેરમાર્ગે દોરશે, આપણા કુટુંબોને દોરશે, આપણા પોતાના ઈસુ ખ્રિસ્તમાં રહેલા જવાબદાર ભર્યા વલણોમાં એ ત્રુટિ લાવશે. આપણે આપણા કુટુંબોની આગેવાની નહીં આપી શકીએ, આપણે મંડળીની અંદર સારી વ્યવસ્થાનો ભાગ નહીં બની શકીએ, મંડળીમાં આગેવાની નહીં આપી શકીએ. સુવાર્તા બહુ દૂરની વાત છે. મોટા ભાગના લોકો આજે સેવા કરવામાં પાછા પડે છે, કારણ કે ઈસુ ખ્રિસ્ત વિશેનું સત્ય અમને ખબર નથી હોતી. માટે કેવી સેવા કરવી એ સમજાતી નથી. કદાચ હું મોટા પાયા ઉપર સેવક ના બની શકું, કદાચ હું બહુ મોટી સેવા ના કરી શકું, હું મારી પત્નીને બાળકોનો પાળક બની શકું છું, હું એમને ઈસુ ખ્રિસ્તમાં જે સત્ય રહેલું છે એ શીખવી શકું છું. અને ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણના પુસ્તકમાં ઈસુ ખ્રિસ્ત જે દેવત્વની પરિપૂર્ણતા મૂર્તિમાન થયેલી છે એને હું ખુલ્લી કરીને આપી શકું છું. પણ એની માટે મારું ઈસુ ખ્રિસ્ત સંબંધી જાણકારી મેળવીને જ્ઞાન મેળવવું અને વિશ્વાસમાં જીવવું જરૂરી છે. છેલ્લી વાત કરી હું અહીંયા પૂરું કરું. આ ઈસુ ખ્રિસ્ત તમારે ને મારે જોઈતો હોય, બહુ અદ્ભુત રસ્તો બતાવ્યો. યોહાનની સુવાર્તા એના 15મા અધ્યાયમાં, એના 15મા અધ્યાયમાં એણે કીધું, હું ખરો દ્રાક્ષાવેલો છું, તમે મારી ડાળીઓ છો. જો તમારે ને મારે ફળવંત થવું છે તો તમારે મારે આ દ્રાક્ષાવેલા અને ડાળીના સંબંધને સમજવો પડશે. મારે એનામાં જળ નાખવા પડશે, મારે ડીપલી રૂટેડ થવું પડશે, મારે એનામાંથી પોષણ લેતા શીખવું પડશે. ઈશ્વરે મંડળીની બહુ સુંદર વ્યવસ્થા કરી છે. શરૂઆતમાં પ્રેરિતો, પ્રબોધકો, ઉપદેશકો, પાળકો, શિક્ષકો, આગેવાનો આપ્યા, અને એ બધા દ્વારા તમને ને મને વચન શીખવવામાં આવે છે. પણ તમારી ને મારી સૌથી મોટી ફરજ એ બને છે કે આ વચન આધારિત જ્યારે તમે ને મેં ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો અને તમને ને મને વચન આધારિત જ્યારે પવિત્ર આત્માનું દાન આપવામાં આવ્યું, ત્યારે પવિત્ર આત્માની પ્રેરણા મને દોરવણીમાં હું ઈસુ ખ્રિસ્તમાં જળ નાખતો હતો. એ મારો દ્રાક્ષાવેલો છે, એનામાંથી હું પોષણ મેળવતો હતો, અને પછી હું તો ડાળી છું, ગમે તે રીતે ફળ આપીશ. એની માટે મારે કોઈ પ્લેટફોર્મની જરૂર નહીં પડે. કદાચ મંડળીમાં એટલી જરૂરિયાત ના હોય કે જ્યાં આગળ યોગ્ય માણસો કામ કરતા હોય ત્યાં મારા સ્થાનની જરૂર નથી. મારા ઘરમાં છે, મારી અડોસ પડોશમાં છે, મારી નોકરીના સ્થળે છે, હું કરી શકું છું. અને એ ફળવંતતા ઈસુ ખ્રિસ્ત તરફથી આપવામાં આવેલી છે, મારી પોતાની પેદા કરેલી નહીં હોય. આજે જાઓ તમે બહાર અને જુઓ, પોતાની પેદા કરેલી ફળવંતતામાં જુઓ. હું તમને થોડાક ચમત્કારોની વાત કરું. કેટલાક સેવકો આવીને ચમત્કારો કરે છે, હાથમાંથી તેલ કાઢે છે. આ વ્યક્તિગત ઊભી કરેલી ફળવંતતા છે. કદાચ કોઈ વ્યક્તિ એવું માનતું હોય કે શું આજે પવિત્ર આત્મા ચમત્કાર નથી કરતા? હા, કરે છે. પણ જો હું ઈસુ ખ્રિસ્ત વિશેની ફિલસૂફીનો આડંબર નહીં કરું તો મને સમજાશે કે કયા ચમત્કારની જરૂર છે, કઈ ફળવંતતાની જરૂર છે. કેટલા બધા લોકો, હું હમણાં એક રિસન્ટલી વિડીયો જોતો હતો જેની અંદર વ્યક્તિઓ ધ્રુજે છે ને પછી એ લોકો અન્ય ભાષા બોલવાનું ચાલુ કરે છે ને વ્યક્તિ પડી જાય છે. ને તમે આ બાઇબલ જાણશો તો તમને ખબર પડશે કે આની અંદર કશું જ આવું નથી. માણસોનું ઊભું કરેલું છે પવિત્ર આત્માનું. પવિત્ર આત્મા સંબંધી સુવાર્તાનો જે હેતુ છે ઈસુ ખ્રિસ્તમાં ઈસુ ખ્રિસ્તને મહિમા કરવાનો છે, એની આજે કોઈ આ ચમત્કાર કરનારા સેવકો વાત નથી કરતા. હું તમને હકારાત્મક રીતે એટલી વિનંતી કરું છું, બાઇબલ અભ્યાસના દ્રષ્ટિકોણમાં ઈસુ ખ્રિસ્તમાં ફળવંતતા એનામાં જળ નાખવાથી આવે, એમને ના. તો પ્રભુ આપણને કૃપા આપે આ સમજવાને માટે, અને હું આશા રાખું છું કે તમારી માટે આશીર્વાદિત બાબત રહી હશે. કદાચ તમને કોઈ બાબત વિશે પ્રશ્ન હોય, શંકા હોય, તમે સંપર્ક કરી શકો છો, અને અમે તમારી સાથે અવેલેબલ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ અને ત્યાં આપણે અભ્યાસને પૂરો કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે બહુ અજાયબ ઈશ્વર છો, તમે અદ્ભુત ઈશ્વર છો, તમે અનંતના ઈશ્વર છો. ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી પ્રભુ ઈસુ તમે તમને પોતાને પ્રગટ કરેલા છે. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા, ત્રિધન્યતા અમે તમને જ્યારે સમજીએ છીએ ત્યારે ઈસુ ખ્રિસ્ત અમારો તારણહાર, જે અમારા વિશ્વાસનો અગ્રેસર છે, તરફ અમે દ્રષ્ટિ આપીએ છીએ. પ્રભુ, તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તને માટે આભાર. પ્રભુ ઈસુ તમારો આભાર. પવિત્ર આત્મા દેવ તમારો આભાર. અમારા અભ્યાસને તમે આશીર્વાદિત કર્યો. આભાર માનતા અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. આ વ્યવસ્થાને તમે આશીર્વાદિત કરો, અમારા આગેવાનોને અને એમની તમામ પ્રયત્નોને, એમની વ્યવસ્થાઓને તમે કૃપા આપો. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના સાંભળીને માન્ય કરો. આમેન.
થેન્ક યુ.
मैं गाऊं हालेलुया मेरे शत्रुओं के सामने। मैं गाऊं हालेलुया शंका की शोर से परे। मैं गाऊं हालेलुया ये गीत मेरा हथियार है। मैं गाऊं हालेलुया स्वर्ग मेरे लिए लड़े। मैं गाऊंगा तूफान के बीच में ऊंचा और ऊंचा मेरे स्तुति की ललकार। राख के ढेर से आशा उभरे मृत्यु तू हारे मेरा राजा जीवित है। मैं गाऊं हालेलुया मेरे हर एक कण कण से। मैं गाऊं हालेलुया अंधेरा सारा दूर हटे। मैं गाऊं हालेलुया रहस्यों के बीच में। मैं गाऊं हालेलुया डर तेरा मुझ पे जोर नहीं। मैं गाऊंगा तूफान के बीच में ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार। राख के ढेर से आशा उभरे मृत्यु तू हारे मेरा राजा जीवित है। मैं गाऊंगा तूफान के बीच में ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार। राख के ढेर से आशा उभरे मृत्यु तू हारे मेरा राजा जीवित है। ऊंचा उठाए जय गीत गाए। ऊंचा उठाए जय गीत गाए। ऊंचा उठाए शत्रुओं के सामने जय गीत गाए। शंका के शोर से परे ऊंचा उठाए मेरा हथियार है। जय गीत गाए स्वर्ग मेरे लिए लड़े। ऊंचा उठाए कण कण से जय गीत गाए। मेरा सारा दूर हटे। ऊंचा उठाए रहस्यों के बीच में जय गीत गाए। तेरा मुझ पे जोर नहीं। मैं गाऊंगा तूफान के बीच में ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार। राख के ढेर से आशा उभरे मृत्यु तू हारे मेरा राजा जीवित है। मैं गाऊंगा तूफान के बीच में ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार। राख के ढेर से आशा उभरे मृत्यु तू हारे मेरा राजा जीवित है।
वो नाम जो सब नामों के ऊपर है। आपने मृत्यु पर जयवंत होकर उसके डंक को हमेशा के लिए तोड़ दिया। प्रभु, स्वर्ग के नीचे और पृथ्वी के ऊपर केवल एक ही नाम दिया गया है, जिस नाम से मुर्दे जी उठते हैं, सूखी हड्डियों में जान भर जाती है, राख की जैसी अवस्था में भी अपरंपार आशा को भरता है। प्रभु, अपने शत्रुओं के सामने, हमारी परिस्थितियों के बीच में, हर शक और सवालों के ऊपर हम आपके नाम को ऊंचा उठाएंगे, क्योंकि सारी स्वर्गीय सेना हमारे लिए लड़ती है और हम जानते हैं कि जो हमारे अंदर है वो उससे बढ़कर है जो इस संसार में है, क्योंकि इन सब बातों में उसके द्वारा जिसने हमसे प्रेम किया हम जयवंत से बढ़कर हैं। यीशु मसीह के नाम से आमीन।